એમાં શું શું છે? નોર્મલ વઘારના મસાલા છે, સાથે શાકમાં ગાજર છે, બટેટા છે, કેપ્સિકમ, કોર્ન. ઉપમા માટે જે બેઝિક આપણે ઓટ્સ લીધા છે, સાથે થોડી સૂજી પણ લીધી છે. અચ્છા, એટલે ઓરિજિનલ ટેસ્ટ થી એકદમ જ અલગ ન થઈ જાય. એટલે ઓરિજિનલ ઉપમાના જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે એ તો છે જ, એ ઉપરાંત પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે. ઓકે, તો ફટાફટ શીખવી દો. ચાલો ગેસ ઓન કરો. 2 ટેબલસ્પૂન ઓઇલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ તતડે એટલે અડધી ચમચી અડદની દાળ, 1/4 ટીસ્પૂન જેટલું હિંગ, 7 થી 8 મીઠા લીમડાના પાન અને 2 નંગ લીલા મરચા સ્લીટ કરેલા, સાથે કલર વેરિએશન માટે આખા લાલ મરચા પણ 2 લઈએ છીએ. સહેજ અડદની દાળ બ્રાઉનિશ થઈ જાય એટલી વાર એને સાંતળીશું. હવે એમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી, અડધું નંગ એ જ રીતે ચોપ કરેલું ઝીણું સમારેલું કેપ્સિકમ. ઉપમા એના નોર્મલ ફોર્મમાં પણ પચવામાં હલકી કહેવાય છે અને હેલ્ધી તો કહેવાય જ છે, વધારે પ્રચલિત પણ છે, ઘરે ઘરમાં બને છે. તો જ્યારે આજે તમે શીખી રહ્યા છો એ વર્ઝન એનાથી પણ વધારે હેલ્ધી હોવાનું છે? હા, એનાથી પણ વધારે હેલ્ધી છે. કારણ કે આપણે એમાં ઓટ્સ જાણીએ છીએ કે ઓટ્સ એક સરસ સોર્સ ઓફ ફાઈબર છે, એ પણ એડ કરી રહ્યા છીએ અને વેજીટેબલ્સનું પણ ઘણું બધું પ્રમાણ આમાં વધારી દીધું છે. ડુંગળી અને કેપ્સિકમ સંતળાઈ ગયા છે એટલે એમાં બાફેલા વટાણા અને કોર્ન અબાઉટ 1 કપ મિક્સ લઈએ છીએ બંને વસ્તુ. એ જ રીતના બાફેલું 1 નંગ ગાજર અને બટેટું. બંને ઝીણા સમાર્યા? હા, બંને ઝીણા સમાર્યા. ડુંગળી, વટાણા કે ગાજર તો ઉપમામાં નખાતા જોયા છે, પણ જે કોર્નનો ઉપયોગ કર્યો છે એ બહુ જ પ્રચલિત નથી, બહુ જાણીતો નથી કોર્નનો ઉપયોગ ઉપમામાં. એકચ્યુઅલી લાગે છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, એટલે આપણે અને ખૂબ વેજીટેબલ્સ લીધા હોય તો કમ્પેરેટિવલી તમે જ્યારે બહુ જ આપણે ઓટ્સ નાખી રહ્યા છીએ તો ઓટ્સ પોતે એક ચિકાશવાળી ધાન છે, તો જે ચિકાશવાળી વસ્તુ આપણે એડ કરીએ તો ખાવામાં ઘણાને ઓછું ભાવે, તો વેજીટેબલ્સ સાથે ભારોભાર હોય જો એડેડ તો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે. હવે આમાં બાકીના મસાલા અને ઓટ્સ ને બધું એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે, તમે સહેજ આમાં ચડિયાતું રાખશો તો સૂજી ને ઓટ્સ નું બેલેન્સ પણ સરસ થઈ જશે. હળદર એકદમ હિંગથી પણ ઓછી, લાઇટ લેમન યલો કલર આપવા માટે. ઘણા બધા લોકો અવોઇડ પણ કરતા હોય છે. હા, અવોઇડ પણ કરી શકાય. હવે એમાં 1 કપ ઓટ્સ લઈએ છીએ. ક્વિક રોલ ઓટ્સ છે એટલે એનો કચરો ભૂકા જેવું જ આવે છે, એટલે એને કઈ શેકવાની કે પ્રોસેસ કરવાની જરૂર નથી. એટલે જે ફોર્મમાં મળે છે રેડી એ જ ફોર્મમાં યુઝ કરીએ? હા, એ જ ફોર્મમાં યુઝ કરીએ છીએ. આ શેકેલી સૂજી છે, અબાઉટ અડધો કપ લઈએ છીએ અને બરાબર પહેલા તેલ કે ઘી કશું મૂક્યા વગર શેકી લેવાની છે. ઓટ્સ અને સૂજી એ બંનેના પ્રમાણમાં કેટલો ફેરફાર થઈ શકે? ઓફકોર્સ તમે બંને હાફ હાફ પણ લઈ શકો, તમે ઓટ્સ થોડા ઓછા લેવા હોય તો એ રીતના પણ કરી શકો. અને આપણે અત્યારે ઓટ્સ ડબલ લીધા છે, 1 બાઉલ લીધું છે અને સૂજી અડધો બાઉલ લીધું છે. હવે આપણે થોડું પાણી એડ કરીશું. ઓફકોર્સ તમે ગરમ કરીને પણ એડ કરી શકો, પાણી એક સાઈડ ગરમ કર્યું હોય ને આમાં સાથે એડ કરી દો તો પણ તો વધારે ફટાફટ થાય છે. અબાઉટ 1 કપ 1 થી 1.5 કપ જેવું પાણી એડ કરીએ છીએ. ટેસ્ટ કેટલો અલગ આવે છે કે કેટલો ફરક પડે છે નોર્મલ ઉપમા કરતા? બહુ ખ્યાલ નથી આવતો. આપણે આમાં ઓફકોર્સ જેને વેજીટેબલ્સ ઓછા ભાવતા હોય કે એવું હોય તો તમે થોડા વેજીટેબલ્સનું પ્રમાણ ઓછું કરીને ઓરિજિનલ ટેસ્ટ જ લાવી શકો છો. ખાલી ડુંગળી બટેટા નાખી અને જે નોર્મલ ઉપમા બનતો હોય છે એ રીતના પણ તમે બનાવી શકો.
પણ વધારે મહત્વનું એ છે કે આ રીતે ઓટ્સ ખાઈ શકાય. આ રીતે ઓટ્સ થોડા વધારે પેટમાં જાય, ફાઈબર વધારે જાય. અને ઘણા બધા વેજીટેબલ્સ નો પણ તમે આમાં ઉપયોગ કરી શકો. એક કલરફુલ ડિશ બનાવી શકાય કે જે અલ્ટિમેટલી ભાવે પણ અને આંખને પણ ગમે અને જીભને પણ ભાવે. અને હેલ્ધી તો ખરી જ. હા, હેલ્ધી, ખાસ હેલ્ધી તો આપણું થીમ છે કે આપણે એ વસ્તુને હેલ્ધી કરવા શું શું કરી શકીએ. તો આપણે એમાં ખાસ ઓટ્સનો અને વેજીટેબલ્સનો એટલે જ ઉપયોગ કર્યો છે. સેજ આપણે પાણી ઉમેરશું. સૂજી સેજ લાગે છે, દાણો દેખાય છે. તો ખાસ ઓટ્સને તો બહુ વાર નથી લાગતી પલળતા, પણ સૂજીને તમારે જેટલું એબ્ઝોર્બ કરી શકે એટલું વોટર તો અંદર એડ કરવાનું રહેશે. પણ આ એક વધારે સારી વાત છે કે કોઈ નવી વાનગી એકદમ નવેસરથી ઘરના લોકોને પ્રેઝન્ટ કરવાની બદલે જે ટેસ્ટ ઓલરેડી એક્સેપ્ટેડ છે એ ટેસ્ટમાં જ કંઈક અલગ કરીને વધારે હેલ્ધી કરીને પીરસવામાં આવે તો જલ્દી જલ્દી એક્સેપ્ટ થઈ જતી હોય છે ઘરમાં એ વસ્તુ. અને બહુ એવું કઈ તમે ચેન્જ કર્યો હોય એવું ખ્યાલ પણ ના આવે. બધું મિક્સચર આપણને એમ લાગે કે પેન છોડી દઈ રહ્યું છે અને સાથે ફરવા માંડ્યું છે. તો ઉપમા ઓલમોસ્ટ રેડી છે. અનમોલ્ડ કરવું છે તો બાઉલને ગ્રીસ કરી દઈએ. કોથમીર અંદર પણ થોડી નાખી શકાય, પણ ઉપર નાખીને પણ કરો તો પણ સરસ લાગે છે. અંદર આપણે ઘણા બધા ઓલરેડી મસાલા અને આખા લાલ મરચા ને બધું એડ કરી જ દીધું છે. તો આપણે જસ્ટ ગાર્નિશિંગ. આખા લાલ મરચા જે આપણે નાખ્યા છે એનાથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. ખૂબ સાઉથ ઇન્ડિયાની પોપ્યુલર ડિશ ઉપમા, જેનું આપણે થોડું ફ્યુઝન કરીને વધારે હેલ્ધી કરી છે ઓટ્સના ઉપયોગથી. તૈયાર છે ઓટ્સ ઉપમા.